નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે ભારતની અંદર। મિત્રો, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 341 જેટલા નવા કેસો નોંધાયા છે ભારતમાં। ત્યારે મિત્રો, દક્ષિણ ભારતના કેરળમાં ખૂબ વધારે અત્યારે કોરોના ફેલાઈ રહ્યો છે, જ્યાં ટોટલ 3 દર્દીઓના મૃત્યુ થયા છે। અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેરળમાં કોરોનાના નવા 292 કેસો નોંધાયા છે। મિત્રો, એક રાજ્યમાં જ 292 કેસ, તમિલનાડુમાં 13 કેસ, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પુડુચેરીમાં 4 કેસ, દિલ્હી અને ગુજરાતમાં 3 અને પંજાબ અને ગોવામાં 1 કેસો સાથે ટોટલ મિત્રો 341 કેસો નવા છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે। હાલમાં મિત્રો, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2311 આંકડો પહોંચી ચૂક્યો છે। અને મિત્રો, વધતા જતા કોરોના કેસ અંગે ગઈકાલે આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો દેશના કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે। ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા જે છે તે મિત્રો 13 થઈ ગઈ છે ગુજરાતની અંદર, જેને લઈને મિત્રો રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી અને તેમણે કહ્યું હતું કે કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની કોઈ પણ જરૂર નથી। જો કે મિત્રો, લોકોએ સાવચેત રહેવું જોઈએ તેમ મિત્રો આરોગ્ય મંત્રીએ કહ્યું છે। કેન્દ્ર સરકારે પણ મિત્રો લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સતર્ક રહેવા જણાવ્યું છે, સાથે જ તમારે મિત્રો સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે અત્યારે કેસો તો ધીમે ધીમે વધી રહ્યા છે, પરંતુ જો લોકોમાં જાગૃતિ નહીં આવે તો મિત્રો કેસોની સંખ્યા વધારે સ્પીડમાં વધવા લાગશે। જેવું મિત્રો પહેલીવાર કોરોના આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે શરૂઆતમાં લોકો કોઈ ગંભીરતાથી નહોતા લેતા, ત્યારબાદ મિત્રો જે થયું તે આપ સૌ જાણો જ છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, મોદી સરકાર કહે તે કરી બતાવે કે નહીં તેમના વિશે વાત કરીએ તો મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું છે। તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાનો વાયદો સરકારે પૂરો કર્યો છે, આતંકવાદનો નાશ પણ કર્યો છે અને અયોધ્યામાં રામ મંદિર બનાવીશું તે પણ મિત્રો કર્યું અને રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 રામલલા બિરાજમાન પણ થઈ જશે। આ વાત મિત્રો નરેન્દ્ર મોદીની સરકારની છે અને મોદી સરકાર જે કહે તે કરી બતાવે છે, આવું મિત્રો અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। મિત્રો, આ મુદ્દે તમારું શું માનવું છે, તમારું મંતવ્ય મને કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોને સલાહ આપવી મોંઘી પડી। મિત્રો, સોશિયલ મીડિયામાં પિયુષ ધાનાણી પર હુમલો થયો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે જોઈ લીધો હશે। મિત્રો, તમે ના જાણતા હોય તો જણાવી દઈએ, સુરતમાં પિયુષ ધાનાણી નામનો એક વ્યક્તિ છે, એક યુવક છે, એક ભાઈ મિત્રો કહી શકો, જે મિત્રો લોકોને રોડ પર વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને સલાહ આપે છે અને રોંગ સાઈડમાં આવતા લોકોને રોકે છે। મિત્રો, ગઈકાલે તેમના પર એક હુમલો થયો હતો, જે વિડીયો મિત્રો તમે જોયું હશે। સુરતમાં રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની સલાહ મામલે લોકોએ પિયુષ પર હુમલો કર્યો હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। જો કે મિત્રો, પિયુષને પણ લોકોને સલાહ આપવી મોંઘી પડી છે, કારણ કે ઘણી વખત પિયુષ ધાનાણીભાઈ પોતાના વિડીયોમાં જે છે રોંગ સાઈડમાં આવતા લોકોને તોછડી ભાષાનો ઉપયોગ પણ કરે છે, જે મુદ્દે પણ મિત્રો લોકોએ તેમના પર હુમલો કર્યો હોવાનો દાવો પણ બની શકે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન રહેજો। મિત્રો, 10 વર્ષ પહેલા 2013 અને 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું। એટલે કે મિત્રો, મોદીજી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન ધરાવ્યું હતું અને હવે આ જ વિઝનને સરકાર આગળ વધારી રહી છે, જે અંતર્ગત મિત્રો અગાઉ શરૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાં મિત્રો ખાસ કરીને સુરત, વડોદરા સહિત 54 શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। તો મિત્રો, વાહન ચાલકો જે છે તેમને આ સીસીટીવી કેમેરા દ્વારા વાહન ચાલકોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જો નિયમોનો ભંગ થશે તો મિત્રો તે કેમેરામાં રેકોર્ડ પણ થશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના મોટા સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, જેનું મિત્રો એક કારણ છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને
વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પરંતુ અત્યારે ખાસ તો મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે, તો આ ચૂંટણીને લઈને ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી આવતી હોવાથી પાક ધિરાણ લોનમાં અમુક ટકા જેટલી ખેડૂતોને સહાય આપવામાં આવે, માફ કરવામાં આવે. પરંતુ મિત્રો આવનારા સમયમાં આવું જો કંઈ થશે તો મિત્રો અમે તમને જણાવી આપીશું. હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે. મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે. અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે. અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓ હોય તો આ વાત ખાસ સાંભળજો. દીકરીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સરકાર દીકરીઓને 1 લાખ રૂપિયા આપે છે. ખાસ મિત્રો ધોરણ 9માં દીકરી આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે 6,000 રૂપિયાનો, અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મિત્રો તેને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારી કચેરીએ જઈને તમે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો. સાથે જ મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ જેવા મિત્રો વગેરે ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય અને તમારી દીકરી હોય તો મિત્રો તમે આ લાભ જે છે તે લઈ શકો છો. 1 લાખ રૂપિયા સુધીની આ મોટી સહાય તમને મળી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે. મિત્રો ભાવનગર જિલ્લાના આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, ત્યારે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેમાં મિત્રો લાલ ડુંગળીના 451 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે લાલ ડુંગળીના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 62,168 કટ્ટાની નવી આવક થઈ છે. સફેદ ડુંગળીના મિત્રો 14,668 કટ્ટાની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ મિત્રો 151 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચામાં ઊંચા ભાવ 412 રૂપિયા સુધીના મિત્રો અત્યારે ડુંગળીના એક મણના ચાલી રહ્યા હતા. કરીએ તો આટલી વસ્તુઓ રેશન કાર્ડ ધારકોને મફત મળશે. મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે. મોદી સરકાર નવા વર્ષમાં મિત્રો આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોના દિશા નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે. ખાસ મિત્રો 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહેશે. આમાં મિત્રો મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. આવો તમને જણાવી દઈએ કે કોને મિત્રો 35 કિલો ફ્રી અનાજ મળશે. તો મિત્રો જે પણ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને NFSA રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જે પણ લોકો જોડાયેલા છે એવા દરેક લોકોને મિત્રો 35 કિલો અનાજ છે જે તે મળતું રહેશે અને આખા વર્ષ દરમિયાન મળતું રહેશે. આ મિત્રો યોજના આ રાશન કાર્ડની અંદર મફત અનાજ આપવા પાછળ મોદી સરકારનું એવું માનવું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રો ભૂખ્યો ના સૂવે તે માટે મિત્રો આ રાશન કાર્ડ અંતર્ગત આ એટલું અનાજ મિત્રો મફતમાં આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી ફરી એક નવા માવઠાની આગાહી. મિત્રો હવે રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા 5 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને પોરબંદરના જેટલા પણ વિસ્તારો છે, સાથે મિત્રો અમરેલીના કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં માવઠા પણ પડશે. ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા મહાન નિષ્ણાંતો જે છે આ હવામાન વિભાગની અંદર જોડાયેલા
તેમણે મિત્રો આગાહીઓ કરી છે અને આવનારા 3 દિવસ મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થઈને ઠંડી પડશે, વરસાદ પણ મિત્રો પડી શકે છે. માવઠાઓ જે છે મિત્રો કમોસમી માવઠાઓ પણ આવનારા 2 થી 3 દિવસમાં નોંધાશે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે, કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે. મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. 30,000 કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ઝટકો લાગ્યો, ભાવ વધારો થયો છે. મિત્રો ખેડૂતો માટે સારા પાક ઉત્પાદન માટે ખાતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરે તો તેમને સારું પાકનું ઉત્પાદન મળે અને જો ખાતરનો યોગ્ય ઉપયોગ ના કરવામાં આવે તો ખેડૂતોના પાક નિષ્ફળ જતા હોય છે. તાજેતરમાં મિત્રો થોડા સમય પહેલા ખેડૂત ભાઈએ રવિ પાકની વાવણી કરી છે. જો આપણે ઘઉંના પાકની વાત કરીએ તો લગભગ 1 મહિનાનો ઘઉંનો પાક લેવામાં આવ્યો હોય તો મિત્રો હવે ખેડૂતોએ આ પાકોને સુધારવા માટે ખાતરનો ઉપયોગ કરે છે. આજકાલ મિત્રો ખેડૂતો માટે ખાતર ખૂબ જ જરૂરી બની ગયું છે અને સરકાર દ્વારા સબસિડી પર ખાતર પણ આપવામાં આવે છે, જેના કારણે મિત્રો ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે છે. જો મિત્રો ખેડૂતો આ જ ખાતર અન્ય કોઈ દુકાનોમાંથી ખરીદે છે તો તેમને મિત્રો મોટી રકમ ચૂકવવી પડે છે. અને આજે દિવ્ય જાગરણના મિત્રો અને તમને ખાતરના સબસિડી અને બિન સબસિડીવાળા ભાવ વિશે માહિતી આપશે, જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતો મિત્રો અત્યારે ખાતર માટે પણ મુશ્કેલીઓ સાબિત થઈ છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાક વીમા યોજના અંતર્ગત તમે ફરિયાદ હવે નોંધાવી શકો છો. મિત્રો ખેતીની ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોને કારણે પાક બગડતો હોય છે. ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે PM પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવા આવે છે ત્યારે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે અને બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અને આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો આ ટોલ ફ્રી નંબર પર જે મિત્રો છે 14447 પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. અને આ માટે સૌથી પહેલાં તમારે આ નંબર પર ફોન કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે. અને મિત્રો આ પછી તમને ટિકિટ ID આપવામાં આવશે. પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી એક મિત્રો તમને જે SMS દ્વારા માહિતી આપવામાં આવશે, એટલે કે તમને મેસેજ આપવામાં આવશે. અને આ પછી મિત્રો તમારે તમારું ફરિયાદનું ફોલો અપ લેવાનું રહેશે અને તમે ફરિયાદ નોંધાવી શકશો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં, જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે. મિત્રો PM મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં તેની કિંમત 2100 રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત 3000 રૂપિયા છે. મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા 200 રૂપિયા છે, અરાઉન્ડ 200 થી 250 રૂપિયા છે, તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં તો 3000 સુધી છે. મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે. મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયા સહાય જાહેર. મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે. તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.